वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, શ્રાવણવદ અષ્ટમી એટલે અનંતકોટી બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્યનો દિવસ। ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર અધ્યાય 15 18મા શ્લોકની અંદર કહે છે, યસ્માત ક્ષરમતીતો અહમ અક્ષરાદ અપી ચોત્તમઃ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ। અર્થાત કે હું ક્ષરથી પર છું અને અક્ષરથી ઉત્તમ છું, એટલે માટે લોકમાં એટલે કે ધર્મશાસ્ત્રની અંદર તથા વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું। આ ઉપરાંત શ્રીમદ ભગવદ્ ગીતા 7મા અધ્યાયના 7મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે, મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અષ્ટે ધનંજય, કે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ સર્વોપરી બીજું કંઈ પણ છે જ નહીં। આ ઉપરાંત શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદના 15મા અધ્યાયના 79મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે લખે છે કે શ્રુત્વા કૃષ્ણમ પરમ બ્રહ્મ પાર્થ પરમ વિસ્મિતઃ, કે ભગવાન શ્રી કૃષ્ણ જ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે। આ સાંભળીને યુધિષ્ઠિર મહારાજ આશ્ચર્યચકિત થઈ ગયા। શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના પહેલા અધ્યાયના 23મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે, વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પરઃ, અર્થાત કે વસુદેવજીના ઘરે સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થવાના છે। શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 3ય અધ્યાયના 28મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે, એતે ચાંશ કલા પુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે આ બધા ભવ બ્રહ્માદિક મનુ ઇત્યાદિક તો ભગવાનના અંશ કલા અવતાર છે, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન તો સાક્ષાત સર્વ અવતારના અવતારી છે। આ ઉપરાંત શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 16મા અધ્યાયના પહેલા શ્લોકની અંદર મહાભારતના શાંતિ પર્વના 210મા અધ્યાયના 14મા શ્લોકની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા પ્રતિપાદન કરતા ઘણા વચનો જોવા મળે છે। આ બધા જ વચનોની અંદર સ્વયં ભગવાને અથવા તો ભગવાનના ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણને સર્વોપરી એટલે કે પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે। સ્વયં વેદ ભગવાન પોતાના સ્વમુખે કહી રહ્યું છે કે કૃષ્ણો વૈ પરમમ દૈવતમ, અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ પરમ તત્વ છે। ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર ગધડા મધ્યના 39મા વચનામૃતમાં કહ્યું છે કે એ વસુદેવ શ્રી કૃષ્ણ તે જ સર્વોપરી છે, અર્થાત કે વાસુદેવ શ્રી કૃષ્ણ જે છે તે જ સર્વોપરી તત્વ છે, એનાથી પર તત્વ આ જગતની અંદર કોઈ નથી। આ પ્રમાણે દરેક પુરાણોની અંદર ભગવાન શ્રી કૃષ્ણને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરવામાં આવેલા છે। શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 14મા અધ્યાયના 32મા શ્લોકની અંદર સ્વયં બ્રહ્માજી ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરે છે। બ્રહ્માજી સ્તુતિ કરતા પોતે કહે છે, અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજોકશામ યમ મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ,
કે અહો નંદ વગેરે વ્રજવાસી ગોવાળોના ધન્ય ભાગ્ય છે. વાસ્તવમાં તેમનું અહોભાગ્ય છે, કેમ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પૂર્ણ બ્રહ્મ એવા આપ શ્રી કૃષ્ણ તેમના સગા સંબંધી અને સુરદ છો. અને આ જ શ્લોકનું પ્રમાણ ભગવાન સ્વામિનારાયણે પણ ગધડા અંત્ય 28મા વચનામૃતની અંદર આપેલું છે. ને આના દ્વારા શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એમ સ્પષ્ટ રૂપે પ્રતિપાદન થઈ જાય છે. નારદ પુરાણની અંદર કહ્યું છે, રામકૃષ્ણાની રૂપાણી પરિપૂર્ણાની સર્વદા ન ચાણુ માત્રમ ભિન્નાની તથા અપ્યસ્માન વિમોહસી. અર્થાત કે રામકૃષ્ણાદિ ભગવદ રૂપો છે તે સર્વદા પરિપૂર્ણ છે, તે રૂપોમાં અણુ માત્ર પણ ભિન્નતા નથી, તથાપી ભિન્ન હોય એમ અમને હું પમાડું છું. અને આ જ વાત જે છે એ ગરુડ પુરાણની અંદર પણ કહેલી છે. ગર્ગ સંહિતાની અંદર ગર્ગાચાર્યજીએ ગોલોકખંડની અંદર 1:26ની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહ્યા છે. ગર્ગાચાર્યજી કહે છે, પરિપૂર્ણ તમઃ સાક્ષાત શ્રી કૃષ્ણ ના અન્યત્ર એ વહી, કે સ્વયં પરિપૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણ જ છે, બીજો કોઈ નથી. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરની અંદર 10:37-25ની અંદર કહે છે કે ભગવાનના બધા જ અવતારો પૂર્ણ બ્રહ્મ છે. ને એ જ વાત આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 8:12-11ની અંદર પણ કહે છે કે શ્રી કૃષ્ણ અને શ્રી રામ એ સાક્ષાત ભગવાન હતા. ભગવાન સ્વામિનારાયણ પણ લોયાના 18મા વચનામૃતની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની પૂર્ણ બ્રહ્મતા પ્રતિપાદન કરતા પોતે કહે છે, અને તે જ ભગવાન અક્ષરધામના અધિપતિ મત્સ્ય કચ્છ વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે. તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિ સહિત મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના સ્વમુખે એવું પ્રતિપાદન કરેલું છે કે કૃષ્ણ અવતાર જે છે એ પૂર્ણ અવતાર છે, એની અંદર કોઈ પણ જાતની ન્યૂનતા નથી. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ વડતાલના બીજા વચનામૃતની અંદર કહે છે કે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે, તે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે, અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતારોનું ધારણ કરે છે. અર્થાત કે એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ સર્વ અવતારના અવતારી છે, ને પોતાના ધામની અંદર બિરાજમાન છે, અને એ જ ભગવાન જે છે ધરાતલની ઉપર અવતાર ધારણ કરે છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારિતા પ્રતિપાદન કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ પંચાળાના બીજા વચનામૃતમાં કહે છે, અને સર્વથી પર જે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તે જ રામકૃષ્ણાદિક અવતારોનું ગ્રહણ કરે છે, તે ધ્યાન કરવા યોગ્ય છે. અર્થાત કે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ રામકૃષ્ણાદિક અવતારોનું ધારણ કરે છે. ભગવાન સ્વામિનારાયણ પંચાળાના 6 વચનામૃતમાં કહે છે, કૃષ્ણ અવતાર જેવો કોઈ અવતાર નથી, એ અવતાર સર્વોપરીપણે વર્તે છે. અર્થાત કે એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ પરમ તત્વ છે, બીજું કોઈ પરમ તત્વ નથી. ભગવાન સ્વામિનારાયણ લોયાના 12મા વચનામૃતમાં કહે છે કે શ્રી કૃષ્ણનો અગ્નિની પેથે તેજસ્વી છે, તે જે શુભ અશુભ ક્રિયા કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ લોયાના 14મા વચનામૃતમાં કહે છે કે કોટી ગણું શ્રી કૃષ્ણ વિશે અમારે હેત છે, બીજા સર્વે અવતાર કરતા અવતાર બહુ મોટો થયો ને બહુ સમર્થ છે, અને એમાં અવતાર અવતારી એવો ભેદ નથી જણાતો. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે તે સાક્ષાત પરમ તત્વ છે, અને સમસ્ત અવતારોના અવતારી છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના બીજા વચનામૃતમાં કહે છે કે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે તો મનુષ્ય જેવડા છે, તો પણ અનંત કોટી બ્રહ્માંડના કારણ છે. અર્થાત કે સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનાર જો કોઈ હોય
તો એ બીજું કોઈ નથી પરંતુ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે. ગધડા પ્રથમના 42મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત મૂર્તિ હતા, તો તે સંગાથે ગોપીઓએ જાણે અજાણે પ્રીતિ કરી તો પણ તે ગોપીઓ ગુણાતીત થઈ ગઈ. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણનો જે શ્રી વિગ્રહ છે એની અંદર સત્વ, રજ કે તમ એવા માઈ કોઈ પણ ગુણ નથી. તો એવી એ ભગવાનની જે દિવ્ય મૂર્તિની સાથે ગોપીઓ કામ ભાવે જોડાઈ તો પણ એ ગુણાતીત થઈને ભગવાનની માયાને તરી ગઈ હતી, એવું ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 10મા વચનામૃતમાં કહે છે કે શ્રી કૃષ્ણ રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતાર તેમના જે ચરિત્ર તે જ્યાં જ્યાં કયા હોય તેને પણ ગાવવા અને સાંભળવા જોઈએ. અર્થાત કે ભગવાનના બધા જ ચરિત્રો જે છે એ મંગલરૂપ છે, એટલે એ ગાવા અને ગાવાથી મનુષ્ય જે છે એ પોતે એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. ગધડાના મધ્ય પ્રકરણના 13મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ તે અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન એ ધરાતલની ઉપર મનુષ્ય અવતાર ધારણ કરીને આવેલા હોવા છતાં પણ એ અક્ષરાતીત કૈવલ્ય દિવ્ય મૂર્તિ જ છે. એ પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ પણ જાતનો માયિક ગુણ નથી કે એમનું જે વપુ જે છે એ પંચભૂતનું બનેલું નથી. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 64મા વચનામૃતમાં કહે છે કે સર્વ અવતારના અવતારી તે શ્રી કૃષ્ણ ભગવાન જ છે. અર્થાત કે સર્વ અવતાર ધારણ કરનારા દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જ છે, બીજું કોઈ નથી. ને આ જ વાત ભગવાન સ્વામિનારાયણ બીજા બધા વચનામૃતોની અંદર પણ કહી રહ્યા છે. શિક્ષાપત્રીની અંદર 108મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ ઇષ્ટદેવો નઃ સર્વાવિર્ભાવ કારણમ. આ પ્રમાણેનો શ્લોક લખી ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ તરીકે પ્રતિપાદન કરેલા છે. ગધડા મધ્ય 64મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનનો દેવકી થકી જે જન્મ તે તો કથન માત્ર છે, એ તો સદા અજન્મા છે. શ્રી કૃષ્ણ ભગવાનને વિશે તો સર્વે કળાઓ છે. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પૂર્ણ અવતાર છે, એની અંદર બધી જ કલાઓ જે છે એ આવી જાય છે. અને ભગવાનનો આ અવતાર જે છે એ કોઈ સામાન્ય અવતાર નથી, પરંતુ એ પૂર્ણ અવતાર છે. આમ જોવા જઈએ તો ભગવાનના બધા જ અવતારો જે છે એ પૂર્ણ અવતાર છે, પરંતુ કૃષ્ણ અવતારની અંદર ભગવાનની અંદર જેટલી પણ કલાઓ હતી એ બધી જ કલાઓ જે છે એ પ્રગટ થઈ ગઈ છે. મહાભારતના વન પર્વની અંદર 272મા અધ્યાયની અંદર 49 થી 74મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ થયેલી છે. મહાભારતના ભીષ્મ પર્વની અંદર અધ્યાય 67ની અંદર 17મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મએ ભગવાન શ્રી કૃષ્ણને સર્વ અવતારના અવતારી તરીકે કહ્યા છે. મહાભારતના શાંતિ પર્વના અધ્યાય 47ની અંદર જે ભીષ્મ સ્તવરાજ તરીકે ઓળખાય છે તેની અંદર પણ ગંગાપુત્ર ભીષ્મએ ભગવાન શ્રી કૃષ્ણને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરેલા. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 40મા અધ્યાયના 17 થી 23મા શ્લોકની અંદર અક્રૂરજીની સ્તુતિ છે. તો ત્યાં અક્રૂરજી જે છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણને સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ તરીકે પ્રતિપાદન કરે છે. અર્થાત કે પૂર્વે
મત્સ્ય, કરા, કચ્છ, વરાહ, રામ ઇત્યાદિક અવતાર ધારણ કરનારા પણ શ્રી કૃષ્ણ ભગવાન હતા. ને હવે પછી ભવિષ્યની અંદર બુદ્ધ છે, કલ્કી છે અને હરિકૃષ્ણ અવતાર ધારણ કરનારા પણ એ શ્રી કૃષ્ણ ભગવાન જ છે એવું અક્રૂરજી પોતે આ સ્તુતિની અંદર પ્રતિપાદન કરે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 40મા અધ્યાયના 20મા શ્લોકની અંદર બ્રહ્માજી પણ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરે છે. શ્રીમદ ભાગવતના 1:3:28 ની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરવામાં આવેલા છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 51મા અધ્યાયના 37 થી 39મા શ્લોકની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરવામાં આવેલા છે. ભક્તો, આ ઉપરાંત વચનામૃતની અંદર ઉપોટઘાટની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી અને સદગુરુ સુકાનંદ સ્વામી કહે છે કે એવું જે અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન છે તે સદાય વિરાજમાન છે. અને વાસુદેવાદિક જે ચતુર્વ્યુહ તથા કેશવાદિક જે 24 મૂર્તિઓ તથા વરાહાદિક અવતાર એ સર્વેને ધારણ કરનારા એ શ્રી કૃષ્ણ ભગવાન છે. આમ કહી આ ચારેય સદગુરુઓએ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ તરીકે પ્રતિપાદન કરેલા છે. આ ઉપરાંત સત્સંગી જીવનની અંદર 1:34:9 થી 15 ની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરેલા છે. 1:52:3:4 ની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરવામાં આવેલા છે. સત્સંગી જીવન 2:3:96, 2:27:14 ની અંદર, 1:1:3-6 ની અંદર આ બધી જ જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરેલા છે. ભક્ત ચિંતામણી ગ્રંથ જેના એક પ્રકરણો ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા છે એવા ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર પણ પ્રકરણ 6:1 ને 2 ચોપાઈની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરેલા છે. જય અક્ષરધામી અકામી, જય સર્વ તણા તમે સ્વામી, જય અવતારના અવતારી. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામીએ પણ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરેલા છે. મુક્તાનંદ સ્વામીએ મુક્તાનંદ કાવ્ય અવધૂત ગીતાની અંદર અધ્યાય 1:2 ની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરેલા છે. સ્વામી કહે છે શ્રી કૃષ્ણ જ દરેક યુગને વિશે અવતાર ધારણ કરે છે. આ ઉપરાંત મુક્તાનંદ કાવ્ય અવધૂત ગીતા અધ્યાય 1:5 ની અંદર પણ મુક્તાનંદ સ્વામી કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જ બધા અવતારના અવતારી છે. આ ઉપરાંત દેવાનંદ કાવ્યની અંદર દેવાનંદ સ્વામી પદ 718 ની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરે છે. જુગ જુગ પ્રગટ હોત જનકે, હિત બ્રજપતિ કુંજ બિહારી. હરિચરિત્રામૃત સાગરની અંદર 4:77-24 ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાન ગોકુલવાસી કહેવાય છે તે સર્વ અવતારોનું કારણ છે. ભક્તો, કેટલાક લોકો આ હરિચરિત્રામૃત સાગરને અત્યારે વેદ જેટલો પ્રામાણિક માને છે. તો આવા ગ્રંથની અંદર પણ આધારાનંદ સ્વામી પોતાના સ્વમુખે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે, જે ગોકુલની અંદર વાસ કરે છે તે સર્વ અવતારના અવતારી છે. નિષ્કુળાનંદ કાવ્યની અંદર યમદંડ 19:22-25 ની અંદર નિષ્કુળાનંદ સ્વામી પણ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરે છે. કૃપા સિંધુ જે કૃષ્ણ મુરારી રે, તે તો અવતારના અવતારી રે, જ્યારે કરવું હોય જેવું કામ રે, તન તેવું ધરે ઘનશ્યામ રે. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામીએ પણ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે ભક્તો પ્રતિપાદન કરેલા છે. શાંડિલ્ય સૂત્રની અંદર અર્થાત કે શાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર નિત્યાનંદ સ્વામીએ પણ 2:1:30 ની અંદર સર્વ અવતારના અવતારી તરીકે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રતિપાદન કરેલા છે.
નિત્યાનંદ સ્વામી લખે છે, યથા શ્રીકૃષ્ણસ્ય સર્વાવિર્ભાવ કારણસ્યાવતારિણઃ, અર્થાત કે સર્વ અવતારના અવતારી, સર્વ અવતારના કારણ અવતારી પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાન જ છે. આ પ્રમાણે સંપ્રદાયના માન્ય પ્રબંધો તથા સંપ્રદાયના પ્રબંધો એક સ્વરે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે અને એ જ પરમ તત્વ છે, બીજું કોઈ પરમ તત્વ નથી. ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના સ્વમુખે કહ્યું છે કે હું જ પરમ તત્વ છું. ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના સ્વમુખે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ પરમ તત્વ છે, એ જ સર્વ અવતારના અવતારી છે. ગંગાપુત્ર ભીષ્મ, નિષ્કુળાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ઇત્યાદિ બધા જ સંતો ભક્તો જે છે એ એક સ્વરે એવું પ્રતિપાદન કરે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વ અવતારના અવતારી છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અને એ જ સર્વોપરી તત્વ છે, એનાથી પરતત્વ બીજું કોઈ નથી. સ્વયં વેદ ભગવાન કે જે વેદ જે છે એ અપરોષિત છે, અર્થાત કે વેદની કોઈએ રચના નથી કરી. એ વેદ પોતે પોતાના સ્વમુખે ગોપાલ તાપની ઉપનિષદની અંદર પ્રારંભની અંદર જ કૃષ્ણો વૈ પરમમ દૈવતમ આ પ્રમાણે કહે છે. અર્થાત કે શ્રી કૃષ્ણ જે છે એ જ પરમ દૈવત અર્થાત કે પરમ તત્વ છે, બીજું કોઈ નથી. માટે ભક્તો, એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ સંપૂર્ણ જગતના એક કારણ છે, સર્વોપરી તત્વ છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અને એ સર્વ અવતારી છે. તો એવા એ શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય શ્રાવણ વદ અષ્ટમીને દિવસે થયું હતું. તો હવે આપણે સંક્ષિપ્તની અંદર એ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મથી લઈને અંતર્ધાન પર્યંતના ચરિત્રો જે છે એ શ્રવણ કરીએ. વાત એવી હતી કે દ્વાપર અને કલીની સંધિની અંદર ધરાતલની ઉપર અનેક આસુરી તત્વો મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થયા હતા, જેની અંદર કંસ, જરાસંધ, કેસી, દુર્યોધન, દુશાસન ઇત્યાદિક અસુરો પ્રધાન હતા. એ અસુરોએ પૃથ્વીની ઉપર એટલો બધો ત્રાસ ફેલવી દીધો હતો કે એને લઈને પૃથ્વી દેવી જે છે એ આસુરી તત્વનો ભાર ઝીલવા માટે સમર્થ થયા નહીં અને ગાયનું રૂપ ધારણ કરી એવું બ્રહ્માજીની પાસે થાય છે. અને બ્રહ્માજી સમસ્ત દેવગણોને લઈને તથા ગૌ માતાને લઈને ક્ષીરસાગરના તટ પર જાય છે અને ત્યાં જઈ એવો ભગવાનને આ પૃથ્વીની બધી જ વિનંતી છે એ સંભળાવે છે. તે વખતે ભગવાન શ્રીમદ નારાયણ બ્રહ્માજીને સંદેશો આપે છે કે હું યદુકુલની અંદર પ્રકટ થઈ પૃથ્વીનો ભાર જે છે એ ઉતારી દેવા. આ પ્રમાણે સંદેશો આપી બ્રહ્માજી ગાયનું રૂપ ધારણ કરીને આવેલી પૃથ્વીને સાંત્વના આપે છે અને ત્યારબાદ દેવતાઓને પણ આજ્ઞા કરે છે કે પરબ્રહ્મ પરમાત્મા ધરાતલની અંદર યદુવંશની અંદર પ્રગટ થવાના છે, માટે તમે બધા પણ તમારા અંશથી પૃથ્વીની ઉપર પ્રગટ થાઓ. આ પ્રમાણે બ્રહ્માજીની આજ્ઞા થતાં બધા જ દેવતાઓ જે છે એ મનુષ્ય રૂપ ધારણ કરીને ધરાતલની ઉપર યદુવંશની અંદર
પ્રકટ થતા હતા. આ તરફ શૂરસેનના પુત્ર વસુદેવજીના લગ્ન જે છે એ દેવકની કન્યા દેવકીની સાથે થતા હતા અને તે વખતે દેવકીના કાકાનો દીકરો કંસ એ પોતે પોતાની બહેનને સારું લગાડવા માટે પોતે સારથી બનીને દેવકી અને વસુદેવજીને વળાવવા માટે એના ઘરે જતો હતો. એવા જ સમયની અંદર કંસ અને બાકીના યદુવંશીઓને આકાશવાણી સંભળાય છે કે તું જેને ઉત્સાહપૂર્વક ઘરે પહોંચાડવા માટે જાય છે તે જ દેવકીનો 8મો ગર્ભ જે છે એ તારો કાળ હશે. આ પ્રમાણેની આકાશવાણી સાંભળી કંસરાય દેવકીને મારવા માટે તૈયાર થયો, પરંતુ વસુદેવજીએ પોતાની સામનીતિથી કંસને એ કાર્ય કરતા અટકાવી દીધો અને કહ્યું કે દેવકી થકી જે પણ કંઈક પુત્રો પ્રગટ થશે એ બધા જ પુત્રો હું એક પછી એક લાવીને તમને આપી દેવીશ. તદંતર કંસે દેવકી અને વસુદેવને બેડીઓ પહેરાવી કારાગારમાં નાખી દીધા અને પોતાના પિતા ઉગ્રસેન જે મથુરા મંડલના રાજા હતા તેને પણ બેડીઓ પહેરાવી કારાગારમાં નાખી દીધા અને પોતે મથુરાનો એક છત્રી રાજા થઈ ગયો. જેમ જેમ વસુદેવ અને દેવકીના પુત્ર થતા ગયા તેમ તેમ કંસ જે છે એને એક પછી એક શિલા પર પછાડી મોતને ઘાટ ઉતારવા માંડ્યું. આ પ્રમાણે 6 પુત્રોની હત્યા કર્યા બાદ દેવકીજીની અંદર 7મા ગર્ભના રૂપની અંદર ભગવાન શેષ પધારેલા હતા, પરંતુ યોગ માયાએ એ શેષ ભગવાનને દેવકીના ગર્ભમાંથી આકર્ષણ કરીને રોહિણીના ગર્ભની અંદર પહોંચાડી દીધા. એટલે કંસને એમ થયું કે દેવકીનો 7મો ગર્ભ જે છે એ સ્રવી ગયો છે. ત્યારબાદ અષ્ટમ ગર્ભ તરીકે સાક્ષાત અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ એવા શ્રીમન નારાયણ દેવકીજીના ઉદરની અંદર પધારેલા છે. કંસના કારાગરની અંદર શ્રાવણ વદ અષ્ટમીને દિવસે મધ્યરાત્રિએ 12 વાગ્યાના સમયે શ્રીમન નારાયણ દેવકી અને વસુદેવની સન્મુખ પ્રગટ થાય છે. ભગવાનનું પ્રાગટ્ય થતાં સંપૂર્ણ પ્રકૃતિ જે છે એ જાણે ભગવાનનું સ્વાગત કરતી હોય એ પ્રમાણે 16 કલાએ ખીલી ઉઠી છે. અને એ જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયેલા ભગવાન શ્રીમન નારાયણ જોત જોતામાં જ અર્થાત કે દેખતા થતા જ શિશુ બની ગયા.
અને વસુદેવજી એ શિશુને ઉચકીને ગોકુલ જાય છે અને ગોકુલની અંદર પોતાના નંદરાયજી જે એમના આમ જોવા જાય તો મિત્ર પણ હતા અને ભાઈ પણ હતા, એના ઘરે પહોંચાડી દે છે. અને ત્યાંથી એક કન્યા લાવી એવો કારાગારની અંદર દેવકીની ગોદની અંદર મૂકી દે છે. કંસને જ્યારે ખબર પડે છે કે દેવકીને ત્યાં પુત્રનો જન્મ થયો છે, અર્થાત કે દેવકીને ત્યાં બાળકીનો જન્મ થયો છે, એ હાંફળો ફાંફળો કારાગારમાં આવે છે અને એ પણ વિચારવા લાગે છે કે આકાશવાણીએ તો એવું કીધેલું હતું કે દેવકીનો 8મો ગર્ભ એ તારો કાળ થશે, પરંતુ આ તો પુત્ર નથી, પુત્રી છે. જે હોય તે કંસરાય એ પુત્રીને ઉચકીને જેવી શિલાની ઉપર પટકવા માટે જાય છે, ત્યાં જ એ કન્યા એના હાથમાંથી છૂટી જાય છે અને આકાશમાં જતી રહે છે. ને ત્યાં અષ્ટભુજા રૂપ ધારણ કરી કંસને કહે છે કે રે દુષ્ટ, મને મારવાથી કોઈ લાભ નથી, તને મારનારો તો અન્ય સ્થાનની ઉપર પ્રગટ થઈ ગયો છે. આ તરફ કંસ જે છે એ દેવકી અને વસુદેવજીના ચરણમાં પડી જાય છે અને પોતાના અપરાધ બદલ ક્ષમા માગે છે. સાધુ સ્વભાવના દેવકી અને વસુદેવ કંસને ક્ષમા કરી દે છે. ત્યારબાદ કંસ જે છે એ પોતાના મંત્રીઓને બધી વાત કરે છે કે યોગ માયા એવું કહીને ગઈ છે કે મને મારનારો તો અન્ય સ્થાનની અંદર પ્રગટ થઈ ગયો છે, માટે મારે મારા તાજા જન્મેલા શત્રુને મોતને ઘાટ ઉતારવું હોય તો શું કરવું? કંસના મંત્રીઓ જે છે એ કંસ કરતા પણ વધુ ઉદ્ધત હતા. એ લોકોએ કંસને સલાહ આપી કે તમે હમણાં થોડા દિવસ પહેલા જન્મેલા બધા જ બાળકોને મારી નંખાવો અને એ કાર્ય જે છે એ કાર્ય પૂતનાને સોંપવામાં આવ્યું. પૂતના એક સુંદર મજાની સ્ત્રીનું રૂપ ધારણ કરી આહીરોની વસ્તીની અંદર, ગામડાઓની અંદર બધે ફરવા લાગી અને એ બાળકોને પોતાના સ્તનની અંદર રહેલું વિષ મિશ્રિત દૂધ જે છે એ પાન કરાવવા લાગી. હજારો બાળકો જે છે એ મોતના મુખમાં ગયા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એના પ્રાણ હરી લે છે, અર્થાત કે એના સ્તનપાન કરતા થકા જ એના પ્રાણ હરી લે છે. ત્યારબાદ તો કંસરાયે શકટાસુર, વત્સાસુર એ બધાને મોકલા, પરંતુ એ બધાને ભગવાન શ્રી કૃષ્ણએ સદગતિ આપી દીધી. ભગવાન શ્રી કૃષ્ણ બકૈયા બકૈયા ઘૂંટણભેર ચાલવા લાગ્યા અને એ જ હૃદયચોર ગોકુલની અંદર રહેલા બધાના ઘરની અંદર જઈને નવનીતની ચોરી કરવા લાગ્યા અને પોતાનું નામ માખણ ચોર એણે ધારણ કર્યું. એક વખત ગોપીઓની ફરિયાદથી અતિશય કંટાળી ગયેલા માતા યશોદાએ ભગવાન શ્રી કૃષ્ણને ખાંડણિયાથી બાંધ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ થઈ ગયું દામોદર, અને એ જ દામોદરે
નારદજીના શાપથી વૃક્ષનું રૂપ ધારણ કરનારા કુબેરના પુત્ર યમલા અર્જુનનો એમણે ઉદ્ધાર કરી દીધો. તે પછી ગોકુલની અંદર વધારે પડતા ઉત્પાત થતા જોઈ બધા જ ગોકુલવાસીઓ વૃંદાવન આવે છે. વૃંદાવન, ગોવર્ધન પર્વત, યમુના પુનીલ એ વ્રજ યુવરાજની મધુરીમ ક્રીડાની અંદર એને સહાય કરવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણ વત્સચારક બની ગયા છે, પરંતુ કંસના પ્રયત્ન જે છે એ પણ ચાલતા રહ્યા. બકાસુર, વત્સાસુર, પ્રલંબાસુર, ધેનુકાસુર, અગાસુર, મય પુત્ર વ્યોમાસુર આદિ જેટલા પણ દૈત્યો ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે આવે છે એ બધા જ દૈત્યો જે છે એનો ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધાર કરી દે છે. કારણ કે એ બધા જ દૈત્યો જે છે એ પૂર્વજન્મના યોગ ભ્રષ્ટ હતા, શાપિત હતા. ભગવાન શ્રી કૃષ્ણ એ બધાનો ઉદ્ધાર કરે છે. કલિય નાગની ફણાઓની ઉપર નૃત્ય કરી એ વ્રજ બિહારીએ રાસનો પૂર્વ અભ્યાસ કરી લીધો. બ્રહ્માજી વાછરડાનું હરણ કરીને લઈ ગયા, પરંતુ અંતમાં એઓ પણ આ નટખટની અગાડી નતમસ્તક થઈ ગયા. ઇન્દ્રદેવે પોતાની પૂજા બંધ થતા વ્રજને તહેશ નહેશ કરવા સાવર્તક મેઘોને મોકલ્યા, પરંતુ આ ગોપાલે પોતાના કરકમલની અંદર ગોવર્ધન પર્વતને ધારણ કરી બધા જ ગોપ અને ગોપીઓની રક્ષા કરી દીધી. અને ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર પોતાના અપરાધ બદલ ભગવાનની ક્ષમા માગે છે. અને તે વખતે એ જ દેવરાજ ઇન્દ્ર ભગવાનને ગોવિંદ કહીને સંબોધે છે. તે પછી કંસરાયે મોકલેલા વૃષાસુર, કેસી, અરિષ્ટાસુર એ બધા જ અસુરોને ભગવાન શ્રી કૃષ્ણ એના કર્મબંધનથી મુક્ત કરે છે. તદંતર નારદજી દ્વારા કંસને એ વાતના સમાચાર પ્રાપ્ત થાય છે કે ગોકુલવાસી જેટલા છે એ બધા દેવતાઓ છે, અને વસુદેવજીએ તમારી નજર ચૂકાવી પોતાના પુત્રને પોતાના મિત્ર નંદરાયજીને ત્યાં મૂકી દીધો છે. એટલે કંસરાયજી છે એ ક્રોધાયમાન થાય છે અને એ દેવકી અને વસુદેવજીને કેદખાનામાં મૂકી દે છે અને અક્રૂરજીને મોકલી કંસ પોતાના મૃત્યુ તુલ્ય ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીને મથુરા બોલાવે છે. તે વખતે અક્રૂરજીની સાથે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી, નંદરાયજી અને કેટલાક ગોપ બાળકો મથુરા આવે છે.
પ્રારંભની અંદર તો રામા અવતારનો જે ધોબી એનો ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધાર કરે છે. ત્યારબાદ પૂર્વજન્મની શૂર્પણખા જે દ્વાપરની અંદર કુબ્જા રૂપે પ્રગટ થયેલી હતી તેને ભગવાન શ્રી કૃષ્ણ કૃતાર્થ કરે છે અને એને સુંદર બનાવે છે. કંસરાયજી જે ધનુષની નિત્ય પૂજા કરતો હતો અને એણે ધનુષ યજ્ઞ રાખેલો હતો, એ ધનુષનો ભગવાન શ્રી કૃષ્ણ સર્વપ્રથમ ભંગ કરે છે અને કંસરાયજીના ગર્વનો નાશ કરે છે. બીજે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ રંગભૂમિમાં પધારે છે. રંગભૂમિના દ્વારની ઉપર જ કુવલયા પીડિત હાથી, જે હાથી અજય હતો, એને ભગવાન શ્રી કૃષ્ણ કાળના મુખની અંદર નાખી દે છે. રંગભૂમિમાં આવી ચારણું છે, મુષ્ટિક છે, સલ છે, તોસલ છે, એની સાથે મલ્લયુદ્ધ કરી એ બધાને પણ પોતાના પરમધામના અધિકારી બનાવે છે. અને તે પછી કંસરાયને પકડી એને ઊંચા મંચ પરથી સીધો જમીન પર પટકે છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે કૂદકો મારી પોતાનો સમસ્ત ભાર જે છે એ એના પર નાખે છે અને એને સદગતિ આપે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ કંસ અને એના કેટલાય સહયોગીઓ છે એ બધાનો જ ઉદ્ધાર કરી લીધો. ભગવાન શ્રી કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ પર્યંત ગોકુલ અને વૃંદાવનની અંદર નિવાસ કરીને રહ્યા હતા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કેદખાનામાં રહેલા પોતાના માતા પિતાને મળે છે અને એમને કંસના કેદખાનામાંથી મુક્ત કરે છે. મથુરાના રાજા તરીકે પુનઃ ભગવાન શ્રી કૃષ્ણ ઉગ્રસેનને પ્રસ્થાપિત કરે છે અને પોતે એ ઉગ્રસેનની આજ્ઞાની અંદર જીવન વ્યતીત કરે છે. સમય થતાં વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને અને બળદેવજીને યજ્ઞોપવિત સંસ્કાર કરે છે અને તે પછી એ ભગવાન શ્રી કૃષ્ણ ઉજ્જૈનની અંદર શાંદીપની ઋષિના આશ્રમની અંદર ભણવા પધારે છે અને 64 દિવસની અંદર 64 કલાઓ જે છે એ ભણીને પુનઃ મથુરા આવે છે અને મથુરામાં આવી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રેમી ભક્ત અને પ્રિય સખા અને પોતાના કાકાના દીકરા એવા ઉદ્ધવજીને વ્રજની ગોપીઓને સાંત્વના આપવા માટે સંદેશો લઈને મોકલે છે. આ તરફ જરાસંધને કંસના વધના સમાચાર પ્રાપ્ત થાય છે. જરાસંધની પુત્રી અસ્તિ અને પ્રાપ્તિ એના લગ્ન
કંસરાયની સાથે થયા હતા અને પોતાના જમાઈનું મૃત્યુ થયું, અર્થાત કે શ્રી કૃષ્ણએ એને મોતને ઘાટ ઉતારી દીધો. એટલે જરાસંઘ ક્રોધાયમાન થાય છે અને મથુરાની ઉપર આક્રમણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ જરાસંઘને યુદ્ધની અંદર હરાવી દે છે અને એની 23 અક્ષોહિણી સેનાને કાળના મુખમાં મૂકી દે છે. એક પછી એક એમ 17 વખત લાગ લગાડ જરાસંધ મથુરાની ઉપર હુમલો કરે છે અને 17 વખત ભગવાન શ્રી કૃષ્ણ એને પરાજિત કરી દે છે. 18મી વખત જરાસંધ આવતા પહેલા, અર્થાત કે જરાસંધ મથુરા પર આક્રમણ કરે એ પહેલા કાળ યવન નામનો એક યવન શાસક પોતાના કરોડો મ્લેચ્છોને લઈને મથુરાની ઉપર આક્રમણ કરે છે. કાલ યવનને વરદાન હોય છે કે એ કોઈ પણ યદુવંશી થકી અજેય રહેશે. ભગવાન શ્રી કૃષ્ણ મહાદેવજીના વરદાનને સત્ય કરવા માટે અસ્ત્ર શસ્ત્રનો ત્યાગ કરી રણ મેદાનમાંથી પલાયન થઈ જાય છે અને એ કાળ યવનને મુચકુંદ રાજા દ્વારા કાળના મુખની અંદર ઢકાવી દે છે. ભગવાન રણ છોડીને ભાગી ગયા છે આજે, અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું રણછોડ નામ ધારણ કરેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં લગીન યુદ્ધ કરતા રહે. 18મી વખત જરાસંધ પણ આવી ગયો છે. ભગવાન શ્રી કૃષ્ણ નગર છોડીને બળદેવજીની સાથે પલાયન થઈ જાય છે. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ વિશ્વકર્માને આજ્ઞા કરે છે કે તમે પશ્ચિમ સમુદ્રની અંદર દ્વીપ ઉપર એક એવા નગરનું નિર્માણ કરો કે જે નગર શત્રુઓથી અજેય રહે, કોઈ પણ શત્રુ એ નગરની અંદર પ્રવેશ ન કરી શકે. ભગવાન શ્રી કૃષ્ણ આજ્ઞા આપે છે અને વિશ્વકર્મજી થોડા જ સમયની અંદર નગરનું નિર્માણ કરી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી ભાગવાનો અભિનય કરતા હોય એમ જરાસંઘથી ભાગી જાય છે. જરાસંઘ એનો પીછો કરતો કરતો એક પર્વત પાસે આવે છે. એ પર્વતનું નામ હતું પ્રવરસરણ પર્વત. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી એ પર્વત પર ચડી જાય છે. જરાસંઘ વિચારે છે કે આ પર્વત સહિત શ્રી કૃષ્ણ અને બળદેવજીને હું મોતને ઘાટ ઉતારી દઉં. એ પર્વતને આગ લગાવી દે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી એ પર્વત પરથી કૂદી પડે છે અને એ વાતની પણ ખબર કંસના સસરા એવા જરાસંઘને પડતી નથી અને ભગવાન ત્યાંથી દ્વારકા પધારે છે. એ દિવસથી ભગવાન શ્રી કૃષ્ણ કાયમને માટે દ્વારકાની અંદર જ નિવાસ કરીને રહેતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ એ ગોકુલમાં રહ્યા હતા અને 25 વર્ષ પર્યંત
એટલે કે 11 વર્ષ અને 52 દિવસ ભગવાન ગોકુલમાં રહ્યા અને ત્યાર પછી ભગવાન ગોકુલ છોડીને મથુરા પધાર્યા અને 25 વર્ષ પર્યંત ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં રહે છે અને ત્યારબાદ ભગવાન દ્વારકા પધારે છે અને 100 વર્ષ પર્યંત ભગવાન દ્વારકાની અંદર જ રહે છે. રૂકમણીજીનો સંદેશો આવતા ભગવાન શ્રી કૃષ્ણ એમનું હરણ કરીને દ્વારકા લઈ આવે છે અને એમનું ત્યાં વિધિવત પાણી ગ્રહણ કરે છે. શ્યમંતક મણિ ભગવાન શ્રી કૃષ્ણએ ચોરી લીધેલો છે એવો આક્ષેપ સત્રાજીત યાદવ ભગવાન શ્રી કૃષ્ણની ઉપર નાખે છે. ભગવાન શ્રી કૃષ્ણ મણિની ખોજ કરતા જાંબુવનની ગુફાની અંદર પધારે છે તો એ મણિ જાંબુવનની પાસે હોય છે. 28 દિવસ પર્યંત જાંબુવનની સાથે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ કરે છે અને ત્યારબાદ જાંબુવનને જીતી મણિ અને જાંબુવને ઉપહારના રૂપની અંદર આપેલી એની કન્યા જાંબુવતીને લઈને ભગવાન દ્વારકામાં આવે છે અને પોતાની ઉપર સત્રાજીત નામના યાદવે જે મિથ્યા કલંક આરોપિત કરેલું હતું એ મિથ્યા કલંકથી ભગવાન શ્રી કૃષ્ણ મુક્ત થાય છે. અતિશય ગ્લાનિ પામેલા સત્રાજીત ત્યારબાદ એ મણિ અને પોતાની કન્યા રત્ના સત્યભામા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દે છે. ત્યારબાદ હસ્તિનાપુર પાસે વહેતી યમુના નદીની અંદર યમરાજની બહેન અને સૂર્યદેવની પુત્રી કાલિંદી તપસ્યા કરતી હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ એની પાસે જાય છે અને એનું પાણી ગ્રહણ કરે છે. લક્ષ્મણાજી જેને માટે એમના પિતાએ સ્વયંવર રચેલો હતો એ સ્વયંવરમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મત્સ્ય ભેદ કરે છે અને લક્ષ્મણાજીનું પાણી ગ્રહણ કરે છે. નગ્નજીત નરેશના 7 સાંડો હતા. એ સાંડોને નાથી એમની પુત્રી સત્યાની સાથે ભગવાન શ્રી કૃષ્ણ લગ્ન કરે છે. મિત્રવિંદાને સ્વયંવરમાંથી હરણ કરી ભગવાન શ્રી કૃષ્ણ એનું પણ પાણી ગ્રહણ કરે છે. કૌશલ નરેશ પોતાની પુત્રી જે છે જેનું નામ ભદ્રા હતું એ સ્વયં ચાલી ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરે છે. આ પ્રમાણે ભગવાનની કુલ 8 પટરાણીઓ હોય છે. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ 8 સ્ત્રીઓની સાથે લગ્ન કરે છે અને એ 8 સ્ત્રીઓ જે છે એ ભગવાનની પટરાણી તરીકે પ્રતિષ્ઠિત થાય છે. નરકાસુરને મારી ભગવાન શ્રી કૃષ્ણ એના કારાગારની અંદર રહેતી 16,100 કન્યાનો ઉદ્ધાર કરે છે. એ બધી જ કન્યા ભગવાન શ્રી કૃષ્ણને વરે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ 16,100 રૂપ ધારણ કરી બધી જ કન્યાઓનું પાણી ગ્રહણ કરે છે. નરકાસુરે દેવતાઓના ઐશ્વર્યનું અપહરણ કરેલું હોય છે. અદિતિ માતાના કુંડલ એણે અપહરણ કરેલા હોય છે. વરુણનું છત્ર જે છે એનું પણ એણે અપહરણ કરેલું હોય છે. એ બધી જ સંપદાઓ લઈને ભગવાન શ્રી કૃષ્ણ ગરુડ ઉપર સત્યભામાને લઈને સ્વર્ગમાં પધારે છે અને બધી જ વસ્તુ દેવતાઓને અર્પણ કરે છે. સત્યભામાની ઈચ્છાથી સ્વર્ગમાં રહેલું પારિજાત વૃક્ષ
એ ભગવાન શ્રી કૃષ્ણ દેવતાઓની પાસેથી હરણ કરી લે છે. દેવતાઓ ભગવાનની આ ક્રિયા જોઈને એની સાથે લડવા આવે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એ બધા જ દેવતાઓને હરાવી પારિજાત વૃક્ષને લાવી સત્યભામાના ઉદ્યાનની અંદર એને સ્થાપન કરી દે છે. આ તરફ બાણાસુર નામનો ભગવાન શંકરનો અનુચર એ દેવતાઓને ખૂબ ત્રાસ આપતો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ અનિરુદ્ધને નિમિત્ત બનાવી શોણિતપુર પધારે છે અને તે વખતે બાણાસુરની રક્ષા કરવા માટે ભગવાન શંકર આવે છે. ભગવાન શંકર પણ ભગવાન શ્રી કૃષ્ણના હાથે પરાસ્ત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ બાણાસુરની 1000 ભુજાઓ જે છે એ પોતાના ચક્રથી છેદવા તૈયાર થાય છે અને 996 ભુજાઓ જે છે એ કાપી નાખે છે. ત્યારે ભગવાન શંકર ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે અને કહે છે કે પ્રભુ, આ મારો શરણાગત છે, માટે આનો તમે વધ ન કરશો. ભગવાન શ્રી કૃષ્ણ એના વધ કરતા અટકે છે અને એને અનેકો આશીર્વાદ આપીને અનિરુદ્ધ અને બાણાસુરની કન્યા ઉષાને લઈને દ્વારકા પધારે છે. તદંતર પૌંડ્રક, દંતવક્ર અને સાલ્વ એ લોકો દ્વારકાની ઉપર ચઢાઈ કરે છે. એમાં પૌંડ્રક જે છે એ વાસુદેવ શ્રી કૃષ્ણનું રૂપ ધારણ કરીને જગતની અંદર ફરતો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ એનો ઉદ્ધાર કરે છે. દંતવક્ર દ્વારકાપુરીની ઉપર આક્રમણ કરે છે તો ભગવાન શ્રી કૃષ્ણ એનો પણ ઉદ્ધાર કરે છે અને મય દાનવ દ્વારા નિર્મિત વિમાનમાં બિરાજમાન થઈને સાલ્વરાજ દ્વારકાનું અસ્તિત્વ સમાપ્ત કરવા માટે આવે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને એના વિમાન સહિત યમરાજનો અતિથિ બનાવી દે છે. શિશુપાલ રાજસૂય યજ્ઞ વખતે ભગવાન શ્રી કૃષ્ણને 100 ગાળ આપે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર દ્વારા એનું શીશ કાપી એનો પણ ઉદ્ધાર કરી દે છે. રાજસૂય યજ્ઞ દ્વારા ભગવાનની આરાધના કરવા ઈચ્છતા યુધિષ્ઠિર મહારાજ પાસે એક સમસ્યા આવીને ઊભી રહી છે. ચારેય પાંડવો ભૂતલની ઉપર રહેલા સમસ્ત રાજાઓને જીતી લે છે, પરંતુ જરાસંઘ હજુ જીતાયો નથી. આ સમાચાર સાંભળી યુધિષ્ઠિર મહારાજ શોકમગ્ન થઈ જાય છે. યુધિષ્ઠિર મહારાજનો શોક હરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન અને ભીમસેનને લઈ જરાસંધની રાજધાની મગધ પધારે છે અને ત્યાં દ્વંદ્વ યુદ્ધની અંદર જરાસંધને લલકારે છે. ત્યારે જરાસંધ ભીમસેનની સાથે દ્વંદ્વ યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે અને એ દ્વંદ્વ યુદ્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેનની અંદર પોતાની શક્તિનો સંચાર કરી જરાસંધને કાળના મુખની અંદર મૂકી દે છે. જરાસંધનું મૃત્યુ થતા
હવે કોઈ પણ જાતની આપત્તિ રાજસૂય યજ્ઞની અંદર હવે આવવાની નથી. એટલે યુધિષ્ઠિર મહારાજ નિર્વિઘ્ન રાજસૂય યજ્ઞ પૂર્ણ કરે છે. તદંતર કૌરવો અને પાંડવો દ્યુત ક્રીડા રમવા માટે તૈયાર થાય છે. અને એ દ્યુત ક્રીડાની અંદર પાંડવ લોકો પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દે છે. અને એ દ્યુત ક્રીડાની અંદર પાંડવોનો પરાજય થાય છે. દ્રૌપદીજીનું માનભંગ થતું હોય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દિવ્ય રૂપે ત્યાં પધારે છે અને દ્રૌપદીજીની લાજ રાખે છે. દ્યુતમાં થયેલા કરાર મુજબ પાંડવ લોકો 12 વર્ષનો વનવાસ ભોગવતા હોય છે. એક વખત દુર્વાસા ઋષિ અતિથિ થઈને પાંડવોના ઘરે પધારે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કેવલ એક શાકના નાના પત્ર દ્વારા સંપૂર્ણ ત્રિલોકીને તૃપ્ત કરી દે છે. અર્થાત કે પાંડવોને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પધારે છે અને એક શાકનું પત્ર જે છે એ પોતાના મુખની અંદર મૂકે છે અને જ્યાં સંકલ્પ કરે છે કે આના દ્વારા સંપૂર્ણ ત્રિલોકી જે છે એ તૃપ્ત થાય. અને આ સંકલ્પ કરતા સંપૂર્ણ ત્રિલોકી તૃપ્ત થઈ જાય છે. અને દુર્વાસા આદિક એઓ પણ બધા અતિશય તૃપ્ત થઈ જાય છે. અને એ લોકો ત્યાંથી પલાયન થઈ જાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની દુર્વાસાના શાપ થકી રક્ષા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોને માટે શું કરતા નથી. કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધના નગારા વાગી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો વતી શાંતિ દૂત બનીને કૌરવોની પાસે આવે છે. તે વખતે ભગવાનની શાંતિ મંત્રણા જે છે નિષ્ફળ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ વિદુરજીના ઘરે પધારે છે અને એમની પત્નીનું આતિથ્ય જે છે એ ગ્રહણ કરે છે. પ્રેમ મગ્ન થયેલી વિદુર રાની ભગવાન શ્રી કૃષ્ણને ભોજનની અંદર કેળાની છાલ સમર્પિત કરે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એ છાલ જે છે એને પણ 56 ભોગની જેમ આરોગે છે. દ્વારકામાં આવેલા સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણને તાંદુલ અર્પણ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એનો પ્રેમથી ભોગ લગાવે છે. અને બદલાની અંદર ત્રિલોકીની અંદર જે પણ કંઈક ઐશ્વર્ય છે એ બધું જ સુદામાને સમર્પિત કરી દે છે. મહાભારતનું યુદ્ધ શરૂ થાય છે. અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજસૂય યજ્ઞની અંદર જેની અગ્રપૂજા થયેલી છે એવા ભગવાન શ્રી કૃષ્ણ પાર્થના સારથી બની જાય છે. અને સંગ્રામ ભૂમિની અંદર સર્વશાસ્ત્રમયી ગીતા એનો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને સંભળાવે છે. યુદ્ધ દરમિયાન ગંગાપુત્ર ભીષ્મ, દ્રોણ, કર્ણ, અશ્વત્થામા એના દિવ્યાસ્ત્રોથી ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની રક્ષા કરે છે. યુદ્ધ સમાપ્ત થાય છે. પાંડવોનો વિજય થાય છે. યુધિષ્ઠિર મહારાજને ભગવાન શ્રી કૃષ્ણ સિંહાસનની ઉપર બિરાજમાન કરી પોતાના વરદ હસ્તે એમનું તિલક કરે છે. પાંડવોના એકમાત્ર વંશધર એવા ઉત્તરાના પુત્ર પરીક્ષિતની ભગવાન શ્રી કૃષ્ણ ગર્ભની અંદર રક્ષા કરે છે.
અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બાળક જે છે એ મૃત પ્રગટ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અમી દ્રષ્ટિથી એને જીવિત કરી દે છે. યાદવ કુળ પોતાના બલ અભિમાનથી અને પોતાના ઐશ્વર્યથી પૃથ્વીની ઉપર બલોન્મત્ત થઈ અધર્મ કરવા માટે તત્પર થયું હોય છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણને એ મંજૂર હોતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના જ કુળને ઋષિઓ દ્વારા શાપ પાવે છે અને એ બધાને પરસ્પર કલહ કરીને પુનઃ એ લોકોના મૂળ સ્થાનની ઉપર મોકલી આપે છે અને પોતે પણ યાદવોને સમાપ્ત કરી એક પીપળાના વૃક્ષની નીચે બેઠા હોય છે. તે વખતે જરા નામનો પારધી જે છે એ ત્યાં આવે છે અને ભગવાનના ચરણાર વિંદરની અંદર એ બાણ મારે છે અને જ્યારે સમીપ આવીને જુએ છે તો એ બાણ ભગવાન શ્રી કૃષ્ણને વાગેલું હોય છે. જરા નામનો પારધી ભગવાન શ્રી કૃષ્ણના પગના બાણ મારવાથી ભગવાન શ્રીહરિની ક્ષમા માગે છે. ભગવાન શ્રીહરિ એને સદેહ સ્વર્ગની અંદર મોકલી દે છે અને ત્યારબાદ પોતાની લીલાનો ઉપસંહાર કરતા થતા સદેહે જ તેઓ પોતાના ધામની અંદર પ્રયાણ કરે છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પૂર્ણ અવતાર છે. ભગવાન શ્રી કૃષ્ણએ જેવી લીલાઓ કરી છે એવી લીલા આજ લગીનમાં કોઈ અવતારની અંદર થઈ નથી અને એટલે માટે એને લોકો લીલા પુરુષોત્તમ પણ કહે છે. પરંતુ લીલા પુરુષોત્તમ તો કેવલ ભક્તોએ એને ઉપમા આપેલી છે. વાસ્તવની અંદર શ્રી કૃષ્ણ જે છે એ પૂર્ણ બ્રહ્મ છે. જગતનું અંતિમ તત્વ છે. એ જગતની અંતિમ સત્તા છે. એની સમતા કરી શકે એવું પણ કોઈ નથી અને એમનાથી અધિક પણ કોઈ નથી. એ અદ્વિતીય છે. અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ છે. જે ભગવાન શ્રી કૃષ્ણ થકી આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ છે અને અંતે એ જ ભગવાન શ્રી કૃષ્ણની અંદર એ લીન થવાની છે. એવા એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ આ ભૂતલની ઉપર 125 વર્ષ પર્યંત રહે છે અને 125 વર્ષ રહીને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વધામ પધારે છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે. યોગીઓ જેનું નિરંતર ધ્યાન કરતા રહે છે, ભક્તો એની પ્રેમમય લીલાની અંદર હંમેશા ડૂબેલા રહે છે. એવા એ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય જે છે એ શ્રાવણ વદ અષ્ટમીને દિવસે થયું હતું. આપણે સંક્ષિપ્તની અંદર એમના પ્રાગટ્યથી લઈને એમના અંતર્ધાન પર્યંતની લીલાઓ જે છે એ શ્રવણ કરી છે. ભગવાન શ્રી કૃષ્ણની આ વિભિન્ન લીલાઓ જે છે એ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં, મહાભારતની અંદર, બ્રહ્મવૈવત પુરાણની અંદર, ગર્ગ સંહિતાની અંદર તથા બીજા બધા પુરાણોની અંદર સંગ્રહાયેલી જોવા મળે છે. ભક્તો, તો આ પ્રમાણે તમારી આગળ સંક્ષિપ્તની અંદર ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ચરિત્રને અમે વર્ણવેલું છે. જે લોકોએ ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્રને વિસ્તારથી જાણવાની ઈચ્છા હોય
તો એણે શ્રીમદ ભાગવત, દસમસ્કંદ, મહાભારત, બ્રહ્મવૈવત પુરાણ, કૃષ્ણ જન્મખંડ ઇત્યાદિનો અભ્યાસ કરી લેવો. અહીંયા હું પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.